થોડીક વાર કથા સાંભળી લેવાની. અને આ માળા કરીએ એનાથી કંઈ આ ગણતરી કરવાની કંઈ આપણે જરૂર ન હોય. આ તો ખાલી આપણું મન સ્થિર થાય. મન આ માળાના મણકામાં રહીને એક જગ્યાએ મનને સ્થિર કરી શકાય એટલા માટે માળા ફેરવવાનો નિયમ છે. બાકી ડોંગરે બાપા તો એવું કહેતા કે કોઈ દિવસ છે ને ભગવાનના નામની ગણતરી જ ન કરાય. ભગવાનનું નામ લેતા હોય તેની ગણતરી કરવાની કઈ જરૂર ન હોય. જ્યાં બેઠા હોય ત્યાં રાધે કૃષ્ણ જે તમને આવડે એ ભગવાનનું નામ લ્યો. એટલે ડોંગરે બાપાને કોઈએ પૂછ્યું, બાપા બધાય તો એવું કહેતા હોય કે ભગવાનના નામની માળા કરતા હોઈએ તો તુલસીજીની માળા હાથમાં ધારણ કરવી જોઈએ, તમે એવું કહો છો કે ભગવાનનું નામ લેતા હોય તો નામની ગણતરી ન કરાય, આવું શું કામ? અને ત્યારે ડોંગરે બાપાએ બહુ સરસ જવાબ આપ્યો તો, ભાઈ એણે આપવામાં ગણતરી નથી કરી તો પછી આપણે નામ લેવામાં ગણતરી શું કામ કરવી જોઈએ? એ આપવામાં ગણતરી કરે છે કે આને આટલું જ આપવું? તો અહીંયા મહાપુરુષોનો, સંન્યાસીઓની એક ક્ષણ પણ બહુ કિંમતી હોય. પેલી સ્ત્રીએ રડતા રડતા નારદજીને રોકીને કહ્યું, મહારાજ બહુ જાજો સમય તમારો જોતો નથી, પણ ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઊભા રહી જાવ. કારણ મહારાજ મેં એવું સાંભળ્યું છે કે તમારા જેવા મહાપુરુષોના દર્શન કરવાથી અમારા જેવા સંસારી લોકોના દુઃખ તો એમનેમ દૂર થઈ જશે, અમને આમ રડતા મૂકીને વયા જાશો? ભગવાનના ભક્ત હતા અને પાછા ભગવાનના ભક્તનો એક સ્વભાવ હોય ભાઈ, બીજાનું દુઃખ જોઈ અને જ્યારે તમારું હૃદય પીગળવા માંડે, જ્યારે તમે બીજાનું દુઃખ જોઈ ન શકો ને, ત્યારે માનજો કે હવે સાચા અર્થમાં આપણે ભગવાનના ભક્ત થઈ ગયા. બાકી તો ઓની જેમ કે ખાલી સફેદ કપડાં પહેરી લઈએ ને આવું તિલક કરી લઈએ, એનાથી વૈષ્ણવ ન થવાય, એનાથી ભગવાનના ભક્ત ન થવાય. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. સાચો વૈષ્ણવ એને જ કહેવાય, બીજાનું દુઃખ જોઈને જ્યારે તમારું હૃદય પીગળવા માંડે. મહાપુરુષો કહે છે કે સાચો સંન્યાસી એને જ કહેવાય. સંન્યાસીનું હૃદય છે ને એ તો માખણ જેવું હોય. માખણને જેમ ચૂલાની બાજુમાં મૂકો, અને યાદ રાખજો સંન્યાસી થવા માટે કંઈ ઘર બાર છોડીને જંગલમાં વહી જવું, ભગવા કપડાં પહેરી લેવા એવું જરૂરી નથી. મહાપુરુષો કહે છે કે આજનો ભક્ત છે, આજનો સંન્યાસી છે, આજનો સાધુ છે ને, એ ભગવા કપડામાં જોવા મળે એવું જરૂરી ન હોય. આજનો સંન્યાસી, આજનો ભક્ત, કલયુગનો સાધુ છે ને, એ જીન્સના પેન્ટમાં પણ હોઈ શકે. કેવા કપડાં પહેરો છો એ મહત્વનું નથી, તમારા વિચારો કેવા છે એ મહત્વનું છે. ઘણી જગ્યાએ એવું જોવા મળે ભાઈ કે જીન્સના પેન્ટમાં હોતે સંન્યાસી હોય અને ભગવા કપડામાં હોતે. સમજદાર કો ઈશારા હી કાફી હૈ. અત્યારે નથી ટીવીમાં મોબાઈલમાં આવતું. તો સંન્યાસી થવા માટે કંઈ ભગવા કપડાં જ પહેરી લેવા એવા જરૂરી ન હોય. ઘરમાં રહીને પણ ભગવાનનું નામ લેતા જાઓ તો તમે સાધુ જ છો. નારદજીને કહ્યું, મહારાજ 1 મિનિટ માટે ઉભા રહી જાઓ. હવે જ્યાં પેલી સ્ત્રીએ રડતા રડતા બોલાવ્યા એટલે ગમે એમ તો એ ભક્તનું હૃદય હતું, પીગળી ગયું અને ઉભા રહી ગયા. અને પેલી સ્ત્રી પાસે જઈને કહ્યું, દેવી તમે કોણ છો અને આમ રડો છો શું કામ? અને તમારા ખોડામાં આ બે પુરુષો સૂતા છે, એ કોણ છે? એની ઘરડા કેમ થઈ ગયા? અને હવે પેલી સ્ત્રીએ કહ્યું, સાંભળો મહારાજ. પોતાનો પરિચય આપતા પેલી સ્ત્રી રડતા રડતા કહે, મહારાજ સાંભળો, મારું નામ શું છે? અહમ ભક્તિરિતિ ખ્યાતા ઇમો મે તનયો મતો, જ્ઞાન વૈરાગ્ય નામાનો, કાલ યોગે નજર જરો. મહારાજ મારું નામ ભક્તિ છે અને આ બે મારા ખોડામાં 2 પુરુષો સૂતા છે ને, આ 2 મારા દીકરા છે. હવે આટલું કીધું એટલે નારદજીને થોડીક વાર વિચાર આવ્યો, કહે દેવી આવું કઈ હોય? તમે એમ કહો છો તમે આની માં છો અને આ 2 તમારા દીકરા છે? તો કે હા. તો કે મેં તો અત્યાર સુધી જ્યાં જોયું ત્યાં એવું જ જોયું કે કાં તો માં ઘરડી હોય તો દીકરા છે એ જુવાન હોય 35-40 વર્ષના, અને જો માં યુવાન હોય તો છોકરા નાના નાના બાળક હોય
10, 12, 15 વર્ષના. પણ અહીંયા તો ઊંધું હતું. માં જુવાન હતી અને છોકરા ઘરડા થઈ ગયા. આવું કઈ થોડું હોય. એટલે ભક્તિ કહે કે નારદજી તમને નથી સમજાતું? તો કે નહીં. તો કે અમારા જેવા સંસારી માણસને ન સમજાય એટલે તો તમારી પાસે આવીએ. અમને નથી સમજાતું કે આવું શું કામ થયું. ક્યાંય એવું હોય કે માં જુવાન હોય ને છોકરા ઘરડા થઈ જાય? તો કે નહીં. તો કે હવે તમે જ જવાબ આપો. મને ન સમજાણું કે આવું શું કામ થયું એટલે તો તમને રોઈકા. હવે તમે જ જવાબ દો કે અમારી હારે આવું શું કામ થયું. અને પછી કહે નારદજી મારો જન્મ છે એ દ્રવિડ દેશમાં થયો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. રોજ થોડું થોડું ધ્યાન આપશો ને તો અડધા શ્લોકે સમજતા શીખવાડી દઈશ. હાથ ધીમા. સંસ્કૃત કઈ અઘરું નથી. થોડુંક ધ્યાન આપો તો સમજાઈ જાય. કહ્યું કે ઉત્પન્ના દ્રવિડે સાહમ. નારદજી મારો જન્મ છે ને એ દ્રવિડ દેશમાં. ભક્તિનું જન્મસ્થાન છે એ દક્ષિણમાં. અને એટલા માટે આમાંથી કદાચ કોઈ જાત્રા કરવા ગયા હોય અને તિરુપતિ બાલાજી કે રામેશ્વરમ કે જગન્નાથપુરી કે જાવ ને દક્ષિણમાં, તો આજે પણ ન્યાના લોકો જેવી ભક્તિ આપણાથી થાય જ નહીં. કોક દિવસ જાવ તો ખબર પડે. ત્યાંના લોકો જેવા નિયમ પાડે, ન્યાના લોકો જેવું તપ કરે. આપણે તો અહીંયા એકાદશી 11 નું વ્રત કરીએ તો આખા દીમાં 5 વાર તો ફરાળ જોઈએ. ત્યાંના જેવા ખરેખર દક્ષિણના લોકો જે વ્રત કરે, જે ઉપવાસ કરે, જે ભક્તિ કરે એવી આપણાથી ન થાય. કારણ ભક્તિનું જન્મસ્થાન છે એ દક્ષિણ દેશ છે. મહારાજ મારો જન્મ દક્ષિણમાં થયો. ત્યાંથી પછી હું કર્ણાટકમાં ગઈ તો ત્યાં મારું પાલન પોષણ થયું, ત્યાં મારી વૃદ્ધિ થઈ, ત્યાં હું મોટી થઈ. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે, મહારાષ્ટ્રમાં ગઈ તો ક્યાંક હું જુવાન થઈ, ક્યાંક વૃદ્ધ થઈ ગઈ. અને જેવી ગુજરાત પ્રદેશમાં આવી તો ગુર્જરે જીર્ણતામ ગતા. જેવી ગુર્જર પ્રદેશમાં આવી તો હું જીર્ણ થઈ ગઈ, હું વૃદ્ધ થઈ ગઈ. આપણને એવું થાય કે ભાઈ આપણા ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ ગઈ, આવું કેમ? મહાપુરુષો કહે છે કે આ ગુર્જર પ્રદેશ એટલે આપણું સૌરાષ્ટ્ર નહીં, પણ જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ ભેગી થાય છે એને ગુર્જર પ્રદેશ કહેવાય. અને બીજા મહાપુરુષો એવું કહે કે ગુર્જર પ્રદેશમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ ગઈ એવું નહીં, અહીંયા આવીને ભક્તિ પરિપક્વ થઈ ગઈ. અને પછી કહ્યું કે નારદજી પછી ગુર્જર પ્રદેશ છોડી અને હું અહીંયા વૃંદાવનમાં આવી. વૃંદાવનમાં આવી તો હું તો યુવાન થઈ ગઈ, પણ આ બે મારા દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય, આ બે દીકરાઓ વૃદ્ધ થઈ ગયા. હવે મહારાજ હું પણ એ જ વિચારું છું કે આવી વિપરીત સ્થિતિ કેમ થઈ. માં જુવાન છે અને દીકરા ઘરડા થઈ ગયા, આ મને નથી સમજાતું. અને અતઃ શોચામિ ચાત્માનમ વિસ્મયાવિષ્ટમાનસા વદ યોગ નિધે ધીમન કારણમ ચાત્ર કિમ ભવેત. કારણમ ચાત્ર કિમ ભવેત, મને આનું કારણ બતાવો કે આવું શું કામ થયું અને આવી વિપરીત પરિસ્થિતિ અમારી શું કામ થઈ. ભક્તિએ પોતાનું દુઃખ પ્રગટ કર્યું એટલે નારદજીએ એક ક્ષણ માટે આંખ બંધ કરી અને પોતાની યોગ દ્રષ્ટિથી બધું જોઈને હવે ભક્તિની સામે આંખ ઉગાડીને કહે કે સાંભળ ભક્તિ, આવું થયું ને એનું કારણ આમાં કોઈ તારો દોષ નથી, પણ આ દારૂણ એવો કલયુગ ચાલે છે અને કલયુગમાં પૃથ્વી ઉપર પાપ વધવા લાગ્યા. પાપ વધ્યા, અત્યારે સદાચાર લોકોના જીવનમાંથી સારા વિચારો, સારા આચાર વિચાર જતા રહ્યા, એટલા માટે તારી આવી હાલત થઈ છે. અને એક સમય હતો, આમાં જે વડીલો બેઠા એને ખબર હશે, સૂર્ય હજી ઉગે નહીં ને પેલા તો ઘરનું અડધું કામ થઈ ગયું હોય, થઈ જતું કે નહીં. અને અટાણે સૂર્ય જઈએ આમ બરાબર માથે પૂગે ત્યાં તો નીંદર ઉડે. યાદ રાખજો, જે ઘરની અંદર પેલાના સમયમાં ઘર ભલે નાના હતા, આટલી બધી સુખ સુવિધા નહોતી, તોય તમારા ઘરમાં આપણે કહીએ ને રધી બહુ હતી કે નહીં. અત્યારે મકાન બહુ મોટા થઈ ગયા,
યાદ રાખજો, જે ઘરના લોકો છે એ મોડે સુધી સૂતા હોય ને, ઘરમાં કોઈ દિવસ રદ્દી ન રહે. આપણા શાસ્ત્રોમાં પણ કીધું, આપણા વડીલો આપણને પહેલેથી જ કહેતા, જે વ્યક્તિ મોડે સુધી સુવે એના જીવનમાં હંમેશા દરિદ્રતા જ આવે. યાદ રાખજો. તો આ દારૂણ એવો કલયુગ છે, અને કલયુગમાં કહે ભક્તિ બધી જગ્યાએ સદાચાર લુપ્ત થવા લાગ્યા. તપ, યોગ, આવું બધું પૃથ્વી ઉપરથી જતું રહ્યું. એટલા માટે તારી આવી દશા થઈ. અને પછી કહે ભક્તિ અત્યારના લોકો છે એ અઘાસુરની જેમ પાપ કર્મ કરનારા થયા છે. આ કલયુગની અંદર ઇહે સંતો વિષીદંતી પ્રરુષ્યંતી સાધવઃ ધત્તે ધૈર્યં તુ યોધીમાન સધિરઃ પંડિતો થવા. હવે જુઓ, કલયુગનું સૌથી મોટામાં મોટું લક્ષણ નારદજીએ બતાવ્યું. કલયુગ કોને કહેવાય? ઇહ સંતો વિષીદંતી પ્રરુષ્યંતી સાધવઃ. ભક્તિ, આ કલયુગ એવો યુગ છે કે જેમાં સાધુ પુરુષો સજ્જનો છે એ દુઃખી થાય, અને પ્રરુષ્યતિ યસાધવઃ, જે દુષ્ટ લોકો છે, પાપી લોકો છે એ રાજ કરે, અને સાધુ લોકો છે, જે સજ્જન માણસ છે દુઃખી થાય. આ જ કલયુગનો સ્વભાવ છે. ચંદન ઘસાઈ છીપરે, ઘસનારને દયા નથી. છે જમાનો બુરાનો, આ ભલાની દુનિયા નથી. છે જમાનો બુરાનો, આ ભલાની દુનિયા નથી. આ કલયુગનો સ્વભાવ છે. અને આ કોઈ મારા ઘરની વાત નથી કરતો ભાઈ. શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પહેલા સ્કંદના 58મા શ્લોકની અંદર નારદજીએ કીધું, ભક્તિ કલયુગનો સ્વભાવ છે. આપણે મોબાઈલમાં વાંચતા હોઈએ ને, સાચો મૂંઝાય અને ખોટો પૂજાય, એ જ કલયુગ. આ કલયુગનો સ્વભાવ છે. જે દુષ્ટ લોકો છે એ પ્રસન્નતાથી રહેતા હોય, અને સજ્જન માણસ છે, સારો માણસ છે, દુઃખી થાય. આ જ કલયુગનો સ્વભાવ છે. પાપ વધવા લાગ્યા ને, એટલા માટે તારી આવી દશા થઈ. અને આ વૃંદાવનમાં આવી તો આ વૃંદાવનની અંદર ભક્તિ કરવા વાળા ખૂબ છે, પણ ત્યાં જ્ઞાન કે વૈરાગ્ય કોઈના જીવનમાં નથી. તમે વૃંદાવનમાં જાઓ ને તો ત્યાં ભણવાનું કે જ્ઞાન મેળવવાનું બહુ મહત્વ નથી. ત્યાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. વૃંદાવનમાં જાઓ તો જેને જોવો એના મુખમાંથી બસ આમાંથી કોઈ ગયા હોય તો જોયું હશે, રાધે 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 નીકળતું હોય. ભક્તિ ખૂબ, પણ જ્ઞાન વૈરાગ્ય બહુ ઓછા. એટલા માટે કહે ભક્તિ આ વૃંદાવનમાં આવી અને જ્ઞાન વૈરાગ્યને લેવા વાળું કોઈ નથી. એટલા માટે જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થયા. ભક્તિ બધાના જીવનમાં છે, એટલા માટે તું યુવાન થઈ ગઈ. ભક્તિ કહે નારદજી, કલયુગ આવ્યો એ તો પરીક્ષિત રાજાને ખબર હતી, અને પરીક્ષિત રાજાએ તો કલયુગને પોતાના વશમાં કરી લીધો હતો. અને આગળ કથા આવશે કે કલયુગને મારવા માટે પરીક્ષિત રાજાએ હાથમાં તલવાર લઈ લીધી હતી. તો પછી ખબર જ હતી કલયુગ આવશે તો પાપ વધવાના, તો પછી એને જીવતો હું કામ રહેવા દીધો? ત્યારે જ એને મારી નખાય ને. એને જીવતો રહેવા દીધો એટલા માટે આવા પાપ વધે છે. તો પછી ત્યારે જ કલયુગને મારી નાખ્યો હોત તો? નારદજી કહે સાંભળો ભક્તિ, ગમે તેવો માણસ હોય ને, કોઈ માણસની અંદર ખાલી હારા ગુણ જ હોય એવું જરૂરી ન હોય. ગમે તેવો સારો માણસ હોય એની અંદર એકાદો દુર્ગુણ, એની અંદર એકાદો કુટેવ, એની અંદર પણ એકાદો ખરાબ ગુણ હોય જ. અને ગમે એવો પાપીમાં પાપી માણસ હોય ને એની અંદર એકાદો સારો ગુણ હોય કે નહીં? પછી તો આપણે હું જોવું ને, ઘઉંની થાળી ભરેલી હોય તો એમાં વધારે શું હોય? ઘઉં હોય કે કાકરા? હાલો મુંડી હલાવજો. ઘઉંની થાળી ભરેલી હોય તો એમાં વધારે ઘઉં હોય, કાકરા તો ઓછા હોય. પણ આપણને તરત શું દેખાય? કાકરા જ દેખાય. દ્રોણાચાર્યના આશ્રમમાં કૌરવો અને પાંડવો બેય ભણતા. હવે એક દિવસ દ્રોણાચાર્યએ દુર્યોધનને મોકલ્યા અને કીધું કે દુર્યોધન, તું હસ્તિનાપુરમાં જા અને કોઈ હારા માણસને લઈ આવ. સવારનો નીકળો, હાંજ સુધી આખા હસ્તિનાપુરમાં ફર્યો અને છેલ્લે હાંજ પડી ને એટલે એકલો પાછો ગયો. એટલે દ્રોણાચાર્યએ કીધું કે કેમ કોઈ હારું માણસ ન મળ્યું? દુર્યોધન કહે ગુરુદેવ, આખા હસ્તિનાપુરમાં મારા જેવો કોઈ હારો માણસ છે જ નહીં, હું એક જ હારો છું.
મારાથી સારું કોઈ ન દેખાણું. તો કે બરાબર. યુધિષ્ઠિરને બીજે દિવસે મોકલા અને કીધું કે તમે જાઓ અને કોઈ ખરાબમાં ખરાબ માણસ, પાપી માણસને લઈ આવો. એટલે યુધિષ્ઠિર છે એ હવારના નીકળ્યા હતા. હાંજ પડી એટલે પાછા આશ્રમે જઈ દ્રોણાચાર્યની પાસે જઈને કીધું, ગુરુદેવ. દ્રોણાચાર્ય કહે કે કેમ એકલા આવ્યા, કોઈ પાપી માણસ ન મળ્યું? યુધિષ્ઠિર કહે કે મારા જેવો પાપી ને મારા જેવો ખરાબ માણસ બીજું કોઈ નથી. આખી દુનિયા હારી છે, હું એક જ ખરાબ છું. હવે વાતનો સાર ઈ છે કે દુર્યોધનને આખા જગતની અંદર કોઈ સારું માણસ ન દેખાણું અને યુધિષ્ઠિરને કોઈ ખરાબ માણસ ન દેખાણું. આપણે જેવા હોઈએ ને સાહેબ એવી જ દુનિયા દેખાય. આ દુનિયાનો નિયમ છે. જેવા કલરના ચશ્મા પહેરો ને એવા જ બધાય દેખાય. આપણે હારા તો આખું જગત હારું અને આપણે ખરાબ તો આખી દુનિયા ખરાબ. ફરક છે એ ખાલી જોવામાં હોય, બાકી દુનિયામાં બધાય હારા જ છે. એટલે કહે કે ભક્તિ કલયુગની અંદર બીજા 1000 દુર્ગુણ હતા, પણ કલયુગનો એક જ સારો ગુણ હતો. અને પરીક્ષિત રાજા છે એ સજ્જન હતા, એટલે 1000 ખરાબ ગુણ ન જોયા. દુનિયાનો નિયમ છે ભાઈ, તમારામાં હારા ગમે એટલા ગુણ હશે, પણ માણસો છે ને એ તમારા હારા ગુણ નહીં જોવે. આપણને ખરાબ ગુણ જ દેખાય. એટલે કલયુગના બીજા 1000 દુર્ગુણ હતા, પણ પરીક્ષિતે એના ખરાબ ગુણ ન જોયા, એક સારો ગુણ જોયો. અને આ કલયુગનો સારો ગુણ શું છે? શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પહેલા અધ્યાયના 68માં શ્લોકમાં કીધું, યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાર. ભક્તિ કલયુગનો સારો ગુણ એક જ છે. જે ફળ તપ કરવાથી ન મળતું, જે ફળ યોગ કરવાથી ન મળતું, જે ફળ સમાધિ લગાવવાથી ન મળતું, એ ફળ કલયુગમાં ખાલી ભગવાનનું નામ લ્યો ને તોય એટલું ફળ મળી જાય. પણ મેં હવારે કીધું તું એમ, એક જ વસ્તુ જોઈએ. શું? દાનત. જો આપણી દાનત હોય ને તો બધું થઈ શકે, દાનત ન હોય તો કંઈ થાય નહીં. પહેલાના સમયમાં ઋષિમુનિઓની માથે હજારો વર્ષો સુધી તપ કરીને રાફડા થઈ જતા ને તોય ભગવાન ન મળતા. અને ઈ જ કનૈયો ખાલી નરસિંહ મહેતા હાથમાં કરતાલ લઈ અને ભગવાનનું એકાદું કીર્તન ગાતો હોય તો એક વાર નહીં 52 વાર ગિરનારની તળેટીમાં જુનાગઢમાં આવ્યા હતા ભગવાનના નામના લીધે. કલયુગનો નિયમ છે ભાઈ, અહીંયા તપ કરવાની, યોગ કરવાની, સમાધિ લગાવવાની જરૂર નથી. ખાલી ભગવાનનું નામ લેતા રહ્યો ને. અને યાદ રાખજો, નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે ભગવાન આવ્યા ને તો કઈ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને નહોતા આવ્યા હતા. ક્યારેક જોવો એનું જીવન તો ખબર પડે. બાપનું શ્રાદ્ધ હોય, કોઈ રસોઈ બનાવવા વાળું ન હોય ત્યારે રસોઈયો થઈને આવ્યા. જ્યારે ખાલી હાથમાં કરતાલ લઈ અને ભગવાનને પુકારે, ભગવાન બસ હવે તમે દર્શન દઈ જાઓ, ખાલી એકાદું કીર્તન ગાય. તો ક્યારેક વાણોતર થઈને આવે, ક્યારેક દ્વારિકાની અંદર શેઠ સામળીઓ થઈને બેસે, ક્યારેક કુંવરબાઈનું મામેરું પૂરવા માટે આવે, ક્યારેક રસોઈયા થઈને આવે. મુશ્કેલી આવે, દુઃખ આવે ત્યારે ભગવાન કઈ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને નથી આવતા સાહેબ. દુઃખમાં હો, મુશ્કેલીમાં હોય ને તમારો દોસ્તાર, તમારો ભાઈબંધ બાજુમાં આવીને ઊભી જાય ને તો માનજો આ જ ભગવાન છે. દુઃખ તો બધાયના જીવનમાં આવે જ. આ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જાય ત્યારે માનજો હજી ભગવાન તમારી ભેગા બેઠા છે. બાકી ભગવાન તો ત્યાં સુધી પોતાના નહીં, પોતાનાથી અલગ કરાવી દે એટલી પરીક્ષા કરી લે ત્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય. એમને ભગવાન નથી મળી જતા. જ્યારે કુંવરબાઈનું મામેરું પૂરવાનું હોય અને હાથમાં કરતાલ લઈને ખાલી ગાવા માંડે, ભગવાન દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન જો ઘન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી
दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले। द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले। द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले। द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले। अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर। पहुँचे काशी रे दर्शन दो घनश्याम। नाथ मोरी अखिया प्यासी रे। दर्शन दो घनश्याम नाथ मोरी अखिया प्यासी रे। दर्शन जो घनश्याम नाथ मोरी अखिया प्यासी रे। पानी पी कर प्यास बुझाऊं नैनन को कैसे समझाऊं। पानी पी कर प्यास बुझाओ नैनन को मैं से समझाओ। पानी पी कर प्यास बुझाऊं नैनन को कैसे समझाऊं। पानी पी कर प्यास बुझाओ नैनन को कैसे समझाओ। आँख मिचोली छोड़ो अब तो, आँख मिचोली छोड़ो अब आँख मिचोली छोड़ो अब तो, आँख मिचोली छोड़ो अब तो। व्रज के वासी रे दर्शन दो घनश्याम। नाथ मोरी अखिया प्यासी रे। दर्शन दो घनश्याम नाथ मोरी अखिया प्यासी रे। दर्शन जो घनश्याम नाथ मोरी अखिया प्यासी रे। दर्शन दो, दर्शन दो, दर्शन दो घनश्याम। કરતા લઈને નરસિંહ મહેતા પદ ગાતા હોય તો ક્યારેક વાણોતર થઈને આવે, ક્યારેક સામળીઓ શેઠ થઈને આવે, ક્યારેક રસોઈયા થઈને આવે. પરમાત્માનો સ્વભાવ છે કલયુગમાં તપ ન કરી શકીએ, સમાધિ ન લગાવી શકીએ, યોગ ન કરી શકીએ તો કંઈ નહીં, બસ ખાલી ભગવાનનું નામ લેતા રહીએ તો જે ભગવાન તપ કરવાથી, યોગ કરવાથી કે સમાધિ લગાવવાથી નથી મળતા એ પરમાત્મા કલયુગમાં ભગવાનનું નામ લેવાથી મળી જાય. અને આજ સુધીમાં તમે જુઓ કલયુગમાં જેટલા જેટલા ભક્તોને ભગવાને દર્શન આપ્યા ભાઈ, કોઈએ કઈ મોટા મોટા યજ્ઞ નહોતા કર્યા. નરસિંહ મહેતા ક્યાં કઈ હવન કરવા ગયા હતા? મીરાબાઈ તમે જુઓ, ભગવાને છેલ્લે તો દ્વારિકાની અંદર પોતાનામાં મીરાબાઈને સમાવી લીધા. આ મીરાબાઈ ક્યાં બહુ મોટા જ્ઞાની હતા, ક્યાં વેદ ભણવા ગયા હતા? કલયુગની અંદર તપ, યોગ, સમાધિ, જ્ઞાન કોઈ વસ્તુનું મહત્વ નથી. કલયુગની અંદર ભગવાન માત્ર ને માત્ર ભગવાનના નામનું કીર્તન કરવાથી રાજી થઈ જાય. કઈક ભક્તિ
કલિયુગના 1000 ખરાબ ગુણ હતા, એક જ આ હારો ગુણ હતો કે ખાલી ભગવાનનું નામ લ્યો એટલે ભગવાન રાજી થઈ જાય. આ એક સદગુણના લીધે જ પરીક્ષિત રાજાએ કલિયુગને જીવતો રહેવા દીધો. અને સાંભળો ભક્તિ, કલિયુગને જીવતો તો રહેવા દીધો, કલિયુગ ઉપર દયા ખાધી, પણ આ તો પછી ઓના જેવું જ હતું ભાઈ, કે સાપને દૂધ પીવડાવો તોય કઈ ઈ પોતાનો સ્વભાવ છોડે નહીં. કલિયુગને જીવતો રહેવા દીધો, પણ કલિયુગે પોતાનો સ્વભાવ ન છોડ્યો. અત્યારે પાપ વધારવા લાગ્યો અને એટલા માટે કલિયુગ હવે દિવસે દિવસે એટલો વધતો જાય છે કે કોઈ પણ વસ્તુમાં સાર નથી. પેલા કરતા કથાઓ કલિયુગમાં ખૂબ વધારે થાય, કથાઓ ઘણી બધી થાય, પણ જેવા હાથ દીની કથા પૂરી થાય તોય પછી આપણે એવા ને એવા જ હોઈએ, આપણામાં કઈ ફરક નથી પડતો. શું કામ? કથાઓ ખૂબ થવા લાગી પણ કથામાં ક્યાંય સાર નથી. કારણ એક જ છે, શું? વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભેન કથા સારસ્તતો ગતઃ. ભક્તિ કથાઓ ખૂબ થાય પણ કથામાં ક્યાંય સાર નથી. કારણ વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને. અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં કથાઓ આટલી બધી થાય પણ કથામાં ક્યાંય સાર નથી. કથા સાંભળીને આપણા જીવનમાં કંઈ ઉતરતું નથી. કારણ આ કલિયુગનો પ્રભાવ છે. અને બીજું કારણ એ છે કારિતા કણ લોભેન. ઘણી જગ્યાએ માત્ર ને માત્ર પૈસા ભેગા કરવા માટે કથાઓ થવા માંડી, એટલા માટે કથાનો સાર પણ જતો રહ્યો. યાદ રાખજો, હું તો વારે વારે કહું, અને જ્યારથી આ વ્યાસપીઠ ઉપર બેઠો છું ત્યારથી સંકલ્પ કર્યો છે કે આને કોઈ દિવસ વેચવું નથી, આને વહેંચવું છે. જે દિવસે ભાગવતની કિંમત મુખમાંથી નીકળે ને તે દિવસે હાથમાં દાંતરડી લઈ લેવી, બાકી પછી કથા નથી કરવી. આ એક દ્રઢ નિશ્ચય કરીને બેઠો છું, કોઈ વખાણ કરવાની વાત નથી. પણ આજકાલ આના પેકેજ હોય, આની પણ કિંમત થવા લાગી કે ભાઈ કથા કરવી હોય તો આટલા તો થશે જ, પછી કથામાંથી સાર વયો જાય. આવું અહીંયા કીધું, કોઈ ઘરની વાત નથી. કારિતા કણ લોભેન. માત્ર ને માત્ર પૈસા માટે થઈને કથાઓ થવા લાગી એટલે કથામાંથી સાર જતો રહ્યો. આગળ કહે ભક્તિ, પહેલાના સમયમાં પાપ ધોવા માટે લોકો તીર્થમાં જાતા, જાત્રા કરી આવીએ ને તો પાપ ધોવાઈ જાય. અત્યારે તીર્થમાં જાય તો તીર્થમાં ક્યાંય સાર નથી. કારણ અત્યુગ્ર ભૂરી કર્માણો નાસ્તિકારૌરવાજનઃ તેપિ તિષ્ઠન્તિ તીર્થેષુ તીર્થસારસ્તતો ગતઃ. અત્યારે તીર્થમાં માણસ પાપ ધોવા માટે જાય, પણ જેટલા પાપ આપણે ઘરમાં નથી થતા એટલા તો તીર્થમાં થાય. આ ખરેખર કડવી વાસ્તવિકતા છે ભાઈ. મંદિરમાં જાય ને, મોટા મોટા મંદિરમાં જાવ ને તો 2 લાઈન હોય. એક લાઈનમાં તમે એમને ફ્રીમાં ઉભા રહ્યો એટલે તમારે 4, 5, 6 કલાક ઊભવું પડે. અને એક લાઈન એવી હોય ત્યાં એક ટેબલ રાખીને બેઠા હોય, 1500 રૂપિયા લખાવો એટલે અડધી કલાકમાં ભગવાનના દર્શન થઈ જાય. આ ખરેખર વાસ્તવિકતા છે. કોઈ જાત્રા કરવા ગયા હોય ને તો ખબર હશે. પેલા તો તમને કે ગાઈડ ભેગા આવે કે અહીંયા તમારે આમ, અહીંયા ભગવાનનો જન્મ થયો હતો ને અહીંયા ભગવાને દેવકીજીના ઉદરમાંથી ભગવાન પ્રગટ થયા હતા, ને પછી જ્યાં ભગવાનના જન્મ સ્થાન સુધી જાવ ને એટલે આડો પડદો રાખી દે કે હવે અહીંયા આટલા પધરાવો પછી દર્શન થશે. અત્યુગ્ર ભૂરી કર્માણો નાસ્તિકા રૌરવાજનઃ. શાસ્ત્ર કહે ભાઈ કે ઘરમાં કરેલા પાપ છે ને એ તીર્થમાં ધોવાય, પણ તીર્થમાં જે પાપ કરો ને એ દુનિયામાં ક્યાંય ધોવાય નહીં. અને એક વાત ખાસ યાદ રાખજો, ગંગાજી પાપને ધોવે વાત સાચી, યમુનાજી પાપને ધોવે વાત સાચી, પણ કેવા પાપ ધોવાય? જે અજાણતા કરેલા પાપ હોય ને એને જ ગંગાજી પણ ધોવે, બાકી જાણી જોઈને કરેલા પાપને ગંગાજી ધોઈ નથી શકતા. યાદ રાખજો. તો અહીંયા કહ્યું ભક્તિ અત્યુગ્ર ભૂરી કર્માણો. ઘરમાં જેટલા પાપ નથી થતા એટલા તીર્થમાં થાય, એટલા માટે તીર્થોમાંથી પણ સાર જતો રહ્યો. અને અત્યારે ક્યારેક મનથી, તમારા મનથી વિચારીને કયો, આપણે અત્યારે જાત્રાને જાત્રાની જેમ કરીએ છીએ? અત્યારે તીર્થના સ્થાનોને હોતે આપણે ફરવાના સ્થળ બનાવી દીધા.
હરિદ્વાર જઈએ તો હું કામ? તો દિવાળીનું વેકેશન છે ને ફરવા જાય છે. અયોધ્યાજી જાય હું કામ? ભગવાનના દર્શન કરવા નહીં, ફરવા જાય છે. આ બહુ કડવી વાસ્તવિકતા છે. અને એમાં કંઈ આ મેં તમને કીધું એમ ભાઈ કે આ ભાગવત છે એ મારે જીવતા શીખવાનું છે. ખાલી આ સંભળાવવાનું સાંભળવાનું શાસ્ત્ર નથી. આમાંથી કંઈક મારે તમારે જીવનમાં ઉતારવાનું છે. જો હું હોતે હરિદ્વારમાં જઈને મોટી મોટી ફેસિલિટી માંગતો હોય તો મારે વિચારવાનું હજી મારામાં ક્યાંક ખામી છે. અત્યુગ્ર ભૂરી કર્માણો નાસ્તિકા રૌરવા જનાહ. પાપી લોકો તીર્થમાં વસવાટ કરવા લાગ્યા એટલા માટે તીર્થોમાંથી સાર જતો રહ્યો. અને પછી આગળ કહે કે તપ લોકો ખૂબ કરે છે, છતાં પણ તપ કરવા છતાં, ભગવાનનું ભજન કરવા છતાં પણ હજી કામ ક્રોધ લોભ એને વશમાં નથી કરી શક્યા એટલા માટે તપમાંથી પણ સાર જતો રહ્યો. ભક્તિને કહ્યું દેવી આ કલિયુગનો પ્રભાવ દિવસે દિવસે એટલો વધતો જાય છે કે બધી વસ્તુમાંથી સાર જતો રહ્યો. તમે ચિંતા ન કરો, તમારું દુઃખ દૂર થાય એના માટેનો હું કંઈક ઉપાય કરીશ. અને પછી ભક્તિને કહ્યું દેવી દુઃખમાંથી મુક્ત થવું હોય તો એના માટેનો એક જ ઉપાય છે. બસ તમે બીજી બધી વસ્તુના વિચાર છોડીને ભગવાનના નામનું ચિંતન કરો, ભગવાનના વિચાર કરવાના શરૂ કરો. કારણ ભગવાનનું સ્મરણ કરવા માત્રથી સ્મર દુઃખમ ગમિષ્યતિ. ભગવાનનું સ્મરણ કરશો ત્યાં જ દુઃખ તો એમનેમ વયા જશે. અને ત્યાર પછી કહ્યું દેવી તમે તો ભગવાનના પ્રિય પટરાણી છો, આપ ચિંતા ન કરો, તમારું દુઃખ ચોક્કસ દૂર થશે. ઘણી બધી સાંત્વના આપી અને હવે નારદજી છે એ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે પ્રયત્ન કરે. ભક્તિના ખોળામાં જ્ઞાન વૈરાગ્ય સુતાતા પહેલા તો એને બૂમ પાડી કાન પાસે જઈને બોલવા લાગ્યા, જ્ઞાન તું જાગ, વૈરાગ્ય તું ઊભો થા. હે જ્ઞાન તું ઊભો થા, હે વૈરાગ્ય તું જાગી જા. છતાં પણ જાગ્યા નહીં. એટલે અહીંયા તો એવું કહ્યું છે કે પછી એમનું શરીર હતું એને હલાવીને જગાડવા લાગ્યા. કહે જ્ઞાન તું બેઠો થા, વૈરાગ્ય તું જાગી જા. છતાં પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. અને પછી નારદજીને થયું કે હવે આમ કોઈ રીતે જાગતા નથી. એટલે વેદોનો અને ગીતાજીનો પાઠ શરૂ કર્યો. વેદનો અને ગીતાજીનો પાઠ ચાલુ થયો. થોડી વાર પાઠ કર્યો, ત્યાં જ્ઞાન વૈરાગ્ય જાગ્યા. પણ જેવો ગીતાજીનો પાઠ બંધ થયો ફરી પાછા આળસ મરડીને સૂઈ ગયા. જ્યાં સુધી નારદજી વેદનો પાઠ કરતા હતા ત્યાં સુધી ઊભા થાય. જેવો વેદનો પાઠ બંધ થાય એટલે ફરી પાછા જ્ઞાન વૈરાગ્ય આળસ મરડીને સૂઈ જાય. નારદજીને ચિંતા થઈ કે આમનમ કઈ બેઠા બેઠા વેદ ને ગીતાજીનો પાઠ થોડો કરાય, નહીતર તો પછી મારે ભગવાનનું ભજન કરવું છે એનું શું થશે. ચિંતા કરવા લાગ્યા કે હવે આ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે શું કરવું. એ સમયે આકાશવાણી થઈ અને આકાશવાણીએ કહ્યું કે નારદજી તમે ચિંતા ન કરો, તમારો ઉદ્યમ છે, તમારી મહેનત છે એ ચોક્કસ સફળ થશે. અને એ સમયે વ્યોમ વાણી તદેવા ભુન મારુષે ખિદ્યતામિતિ ઉદ્યમ સફલસ્તેયમ ભવિષ્યતિ ન સંશયઃ. ઉદ્યમ સફલ તેયમ. નારદજી ચિંતા કરોમાં તમારી મહેનત ચોક્કસ સફળ થશે. તમારે જો જ્ઞાન ને વૈરાગ્યને જગાડવા હોય તો એના માટેનો એક જ રસ્તો છે, તમે એને જગાડવા માટે કંઈક સત્કર્મ કરો. એતદર્થમ તુ સત્કર્મ શુરસે ત્વમ સમાચર તત્તે કર્માભિધાસ્યન્તિ સાધવઃ સાધુભૂષણઃ. નારદજી જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય તો ખાલી આમ ગીતાજીના અને વેદના પાઠ કરશો એનાથી કામ નહીં થાય. એને જગાડવા હોય તો કંઈક સત્કર્મ કરો, કંઈક સત્કાર્ય કરો. આમ કહીને આકાશવાણી તો બંધ થઈ ગઈ. હવે નારદજી મૂંઝાણા કે આ સત્કર્મ કોને કહેવું. મોટા મોટા યજ્ઞ કરીએ એને સત્કર્મ કહેવાય, કોઈ ઘણા વર્ષો સુધી તપ કરે તો એને સત્કર્મ કહેવાય, સમાધિ લગાવીએ વેદનું પારાયણ કરાવીએ કેને સત્કર્મ કહેવું. નારદજીને ચિંતા થઈ એટલે ભક્તિને કહ્યું દેવી તમે ચિંતા ન કરો, તમારું દુઃખ દૂર થાય એના માટેનો કંઈક ઉપાય કરીશ. આવું ભક્તિને કહીને પછી ત્યાંથી નારદજી આગળ જતા રહ્યા. જે કોઈ મહાપુરુષો સામા મળે તો એને પૂછે કે સત્કર્મ કોને કહેવાય. એટલે કોઈએ કહ્યું નારદજી એમ એક કામ કરો, ઘણા વર્ષો સુધી યજ્ઞ કરો ને એને સત્કર્મ કહેવાય.
યજ્ઞ કરશો એનાથી જ્ઞાન વૈરાગ્ય જાગશે. નારદજી પૂછે જાગી જ જાશે એની ગેરંટી? તો ગેરંટી કોઈ આપતું નહોતું. ભાઈ જાગશે એનું કંઈ નક્કી નહીં, જાગે તો જાગે, બાકી ન જાગે. કોઈ કહે કે મોટા યજ્ઞ કરો, કોઈ કહે દાન કરો, એને સત્કર્મ કહેવાય. કોઈ કહે તપ કરો, એને સત્કર્મ કહેવાય. કોઈ કહે સમાધિ લગાવીને ભગવાનના નામનું ભજન કરો, એને સત્કર્મ કહેવાય. કોઈ કંઈ સરખો જવાબ આપતા નહોતા. એ સમયે નારદજી છે એ દુઃખી થઈ અને કોઈની પાસેથી જવાબ ન મળ્યો. એટલે પછી છેલ્લે વિચાર્યું કે હવે બીજે ક્યાંયથી જવાબ નથી મળતો, કોને સત્કર્મ કહેવાય. એક કામ કરું, બદ્રીનાથમાં જાઓ. આ બદ્રીનાથમાં નર નારાયણ નામના પર્વત છે. જો કોઈ 4 ધામની યાત્રા કરવા ગયા હોવ ને, અને જો કદાચ હવે જવાના હો અથવા તો ભવિષ્યમાં ક્યારેક જાઓ, તો યાદ રાખજો બદ્રીનાથની અંદર બદ્રીનાથ ભગવાન જે પર્વત ઉપર બેઠા છે એ નારાયણ પર્વત છે. અને આ નારાયણ પર્વત એની બરાબર સામે બીજો પર્વત છે, એનું નામ છે નર પર્વત. આ નર અને નારાયણ બે પર્વતો છે ને, એ સાક્ષાત ભગવાનના 24 અવતારમાંનો એક અવતાર, એટલે નર નારાયણ અવતાર. એટલે પછી વિચાર્યું કે હવે બીજે ક્યાંય નથી જવું, બદ્રીનાથના દર્શન કરવા જાઓ. ભગવાન જે જવાબ આપશે એ જ સત્કર્મ કરીશ, આવું વિચારીને જ્યાં બદ્રીનાથના દર્શન કરવા માટે વિશાલાપુરીમાં જતા હતા, અને ત્યાં વિશાલાપુરીમાં સનત કુમારો મળી ગયા. આપણી વાત ક્યાંથી શરૂ થઈ હતી? નારદજી દુઃખી થઈને જાતા હતા, સનત કુમારો મળ્યા અને પૂછ્યું તમે દુઃખી શું કામ છો? આ બધી વાત નારદજીએ સનત કુમારોને સંભળાવી કે આ ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય દુઃખી છે, એટલા માટે હું પણ દુઃખી છું. આ જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે સત્કર્મ શું કરાય? કોને કહેવું? કોને સત્કર્મ કહેવું? જ્ઞાન વૈરાગ્યને જગાડવા હોય તો શું કરવું? આખી વાત સંભળાવી. એટલે હવે સનત કુમારો કહે સાંભળો નારદજી, આવડી નાની એવડી વાતમાં આટલા બધા દુઃખી હું કામ થાવ છો? તમને જે વસ્તુની જે વાતની ચિંતા છે એનો ઉપાય તો પહેલેથી જ ભગવાને બતાવેલો છે આપણા શાસ્ત્રની અંદર. અને આમ પણ દુનિયાનો નિયમ છે ભાઈ, દુઃખ આવે, મુશ્કેલી આવે તો એની હારે હારે ભગવાન ઈ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ પહેલેથી જ આપી દીધો હોય. તાળું બનાવવા વાળો તાળું બનાવે તો એકલું તાળું બનાવે? ચાવી પણ હોય જ ને. તાળાની હારે ચાવી બનાવી હોય એમ દુઃખ આવે તો એનો ઉપાય પણ હોય જ. નારદજી ચિંતા નહીં કરો, આનો ઉપાય તો પહેલેથી જ શાસ્ત્રમાં બતાવ્યો છે. મા ચિંતામ કુરુતે વર્ષે હર્ષમ ચિત્તે સમાવહ ઉપાયઃ સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વ એવહિ. નારદજી તમે ચિંતા ન કરો, આનો ઉપાય તો પહેલેથી જ બતાવેલો છે. હવે અમે તમને કહીએ છીએ કે સત્કર્મ કોને કહેવાય? મોટા મોટા યજ્ઞ કરો એને સત્કર્મ ન કહેવાય. ઘણું બધું દાન કરો એને પણ સત્કર્મ ન કહેવાય. દ્રવ્ય યજ્ઞાસ તપો યજ્ઞ યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ તે તુ કર્મ વિસૂચકાઃ. યજ્ઞ કરો, દાન કરો, તપ કરો, સમાધિ લગાવો તો એની પાછળ માણસનો કંઈક ને કંઈક સ્વાર્થ હોય જ. એ તો નવું મકાન બનાવીએ ને પછી વાસ્તુ દોષ ન રહે ને જગ્યા પવિત્ર થાય એટલે વાસ્તુ કરીએ, બાકી એમનેમ કોઈ કંઈ કરે? ઘણા અમારી પાસે આવે ને ઉકાભાઈ તો કહેતા હોય, અમે પૂછીએ ને કે ભાઈ શું તકલીફ છે, તો પેલા તો એમ જ કે કાંઈ તકલીફ તો નથી. તો એમનેમ આવતા હશે? દુઃખ ન હોય તો કોઈ કોઈની પાસે ન જાય, કંઈ બીમારી ન હોય ડોક્ટર પાસે એમનેમ કોઈ જાય? દુનિયાના દરેક કર્મ છે એની પાછળ માણસનો કંઈક ને કંઈક સ્વાર્થ હોય. જે કર્મની અંદર સ્વાર્થ હોય એને સત્કર્મ ન કહેવાય. નિસ્વાર્થ ભાવે કરવામાં આવતું કર્મ, નિસ્વાર્થ ભાવે કરવામાં આવતી સેવા અને નિસ્વાર્થ ભાવે કરવામાં આવતું ભજન એને જ સત્કર્મ કહેવાય. જો ભગવાનનું નામ લેવા પાછળ તમારા જીવનમાં સ્વાર્થ છે તો માનવાનું કે હજી આપણું આ સત્કર્મ નથી. યાદ રાખજો, સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપઃ. નારદજી હવે તમને સંભળાવીએ છીએ કે સાચું સત્કર્મ કોને કહેવાય. દુનિયામાં યજ્ઞ કરો, દાન કરો, તપ કરો એની પાછળ માણસનો સ્વાર્થ હોય. સત્કર્મ દુનિયામાં એક જ છે ને એ છે જ્ઞાન યજ્ઞ. કથા સાંભળો, સત્સંગ કરો, ભગવાનનું નામ સાંભળો, એ જ સત્કર્મ છે. અને એમાંય સૌથી શ્રેષ્ઠ કર્મ સત્કર્મ શું છે?
બીજી બધી કથાઓ તો બરાબર છે, પણ સૌથી શ્રેષ્ઠ સત્કર્મ હોય તો એ શું છે? શ્રીમદ ભાગવતાલાપ. શ્રીમદ ભાગવતની કથા જેવું સત્કર્મ દુનિયામાં બીજું કોઈ નથી. અને આ ભાગવતની કથા કોણ સાંભળે છે, કોણ કરે છે? સતુગીત શુકાદિભિ. જેણે બ્રહ્મને જાણી લીધા છે, જેને ભગવાનનો અનુભવ કરી લીધો છે, જેણે પરમાત્માને પોતાની અંદર જોઈ લીધા છે, આવા પરમ તપસ્વી સુખદેવજી જેવા મહાપુરુષો જેનું ગાન કરે છે, એ શ્રીમદ ભાગવત એના જેવો શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ દુનિયામાં બીજો એક પણ નથી. પણ આ બધું તો કેવું છે ભાઈ, મેં હવારે કીધું તો એમ કે પૂરેપૂરી કથા સાંભળો ને તો ભાગવત શું છે એ ખબર પડે. બાકી તો આખી થાળી ભરેલી હોય ને ખાલી એમાંથી ગુંદી ગાંઠિયા ખાઈ લ્યો તો ભોજનનો સ્વાદ ખબર પડે નહીં. નારદજી, તમે ભાગવતની કથા કરો એના જેવું સત્કર્મ દુનિયામાં બીજું એક પણ નથી. સુખદેવજી જેવા મહાપુરુષો જેનું ગાન કરે છે, સુખદેવજી જેવા મહાપુરુષો જેને સાંભળે છે, સુખદેવજી જેવા મહાપુરુષો જેનો પાઠ કરે છે, એના જેવું સત્કર્મ દુનિયામાં બીજું એક પણ નથી. નારદજીના મનમાં વળી પાછો પ્રશ્ન થયો. કહે મહારાજ, તમે જે શ્રીમદ ભાગવતની કથા કરવાનું કયો છો, આ શ્રીમદ ભાગવતની રચના વેદમાંથી થઈ. અને ભાગવતની પહેલાના જે અમુક ભાગવતના નિયમો આવે ને, ક્યારેક જો ગીતા પ્રેસ ગોરખપુરનું ભાગવતજી જો તમારા ઘરમાં હોય તો એમાં વાંચજો. એમાં સ્પષ્ટ કીધું છે કે વેદનો પાઠ કરવાનો અધિકાર સ્ત્રીઓને અને શૂદ્રોને નથી. વ્યાસજીને વિચાર આવ્યો કે સ્ત્રીઓ અને શૂદ્રો વેદનો પાઠ ન કરી શકે તો એના માટે શું કરવું? આવું વિચારીને વ્યાસજીએ પુરાણ લખ્યા. એટલે બીજું કંઈ કરવાની જરૂર નથી ભાઈ, ખાલી ભાગવતનો એકાદો શ્લોક બોલી જાઓ, 7 દીની ભાગવતની કથા સાંભળી લ્યો ને તોય તમને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ચારે વેદનો પાઠ કરવાનું ફળ તમને એમને મળી જાય. ભાગવતમાં તો ત્યાં સુધી કીધું છે કે ભાગવતને મસ્તક ઉપર ધારણ કરી અને જે વ્યક્તિ એક ડગલું હાલે ને, આજે હવારમાં ભલે ફોટા પડાવવા માટે તમે ભાગવત મસ્તક ઉપર ધારણ કરતા હતા, પણ હવે એનું પુણ્ય સાંભળીએ. માથા ઉપર ભાગવતને ધારણ કરીને તમે એક ડગલું હાલો ને, એક ડગલું હાલો એટલે તમને એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે. આવું ભાગવતમાં વ્યાસજીએ સ્પષ્ટ લખ્યું છે. બીજું કંઈ ન કરી શકાય. શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા, ખાલી ભાગવતનો એક શ્લોક મુખમાંથી નીકળી જાય તો પણ એને ભગવાનનું ધામ મળી જાય. એટલે નારદજી કહે કે તમે એમ કહો છો ભાગવતની કથા કરીએ, પણ શ્રીમદ ભાગવતની રચના જ વેદોમાંથી થઈ. અને શ્રીમદ ભાગવતના એક એક શ્લોકની અંદર, એક એક શબ્દની અંદર, એક એક પદની અંદર વેદોનો જ સાર છે. તો વેદનો અને ગીતાજીનો પાઠ કરવાથી જ્ઞાન વૈરાગ્ય જાયગા નહીં. તો વેદમાંથી બનેલો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત, વેદનો પાઠ કરવાથી ન જાયગા તો ભાગવતથી કેમ જાગે? કારણ ભાગવતનું મૂળ કેમાં છે? વેદમાં છે. તો મેં તો વેદના પાઠ કર્યા તોય દુઃખ દૂર ન થયું. તમે એમ કહો છો ભાગવતથી થશે? તો કે હા. તો કે કેવી રીતે? સનત કુમારો કહે સાંભળો નારદજી, અમુક કામ છે ને એ ઝાડવાથી ન થાય, એ શેનાથી થાય? એના ફળથી થાય. 3 દ્રષ્ટાંત આપ્યા કે જે કામ વેદથી નહીં થાય એ ભાગવતથી થશે. કેવી રીતે? પેલું કીધું કે કોઈ પણ ઝાડ હોય ને એના મૂળિયાથી લઈ અને પાંદડા સુધી વૃક્ષની અંદર રસ તો હોય જ. તમે આંબાનું મૂળિયું તોડીને ખાવ તો એ મીઠું લાગે નહીં. એની ડાળી તોડીને ખાવ તો એ મીઠી ન લાગે. પછી માગસર મહિનો, પોષ મહિનો આવે અને મોર આવે. આ મોર બંધાય એમાંય મીઠાશ ન હોય. નાના નાના મગિયા બંધાય એમાંય મીઠાશ ન હોય. પણ આ જ આંબાનું ફળ કેરી છે એ પેલા ખાટી લાગે, પછી થોડોક સમય જાય એટલે એમાં મીઠાશ આવે. અને એ જ આંબાનું ફળ જ્યારે પાકીને આંબામાંથી અલગ થાય ત્યારે વૃક્ષની મીઠાશ કેમાં આવે? એના ફળમાં આવે. આખા મૂળથી લઈ અને છેક પાંદડા સુધી મીઠાશ તો હોય જ, પણ સાચી મીઠાશ, વૃક્ષની મીઠાશ એના ફળમાં હોય. જેમ વૃક્ષની મીઠાશ એના ફળમાં હોય, એમ જે કામ વેદથી ન થયું એ વેદના ફળ શ્રીમદ ભાગવતથી થશે. બીજું દ્રષ્ટાંત આપ્યું મહારાજ સાંભળો, ઘી છે એ શેમાંથી બને? એનું મૂળ તો દૂધમાં જ. મુંડી હલાવજો, હજી પ્રસાદને અડધી કલાકની વાર છે.
ઘી છે એ આમ તો દૂધમાંથી જ બને, પણ તમારે મોનથાળ બનાવવો હોય તો એમાં નકરું દૂધ નાખો તો એ હાલે નહીં. પણ એ જ દૂધમાં જ્યારે મેળવણ નાખો ત્યારે એમાંથી દહીં થાય. દહીં જ્યારે જામી જાય પછી એને વલોવો એટલે એમાંથી માખણ અલગ થાય, અને એ માખણને જ્યારે ગરમ કરો ત્યારે એમાંથી ઘી તૈયાર થાય. દૂધમાંથી જ ઘી બને, પણ દૂધનું તપેલું ભરેલું હોય એમાં ઘી દેખાય નહીં. જેમ દૂધની સાચી મીઠાશ ઘીમાં હોય, એમ જે કામ વેદથી ન થયું એ શ્રીમદ ભાગવતથી થશે. અને ત્રીજું દ્રષ્ટાંત આપ્યું મહારાજ, ઇક્ષુણામપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ પૃથક ભૂતા ચ સામિષ્ટા તથા ભાગવતી કથા. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું, સાંભળો નારદજી, વેદથી ન થયું ને એ શ્રીમદ ભાગવતથી થશે. કેમ? શેરડીનો સાઠો હોય ને, ઇક્ષુણામપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ. સંસ્કૃતમાં શેરડીનો અર્થ થાય ઇક્ષુ. શેરડીના સાઠામાં મૂળથી લઈ અને છેક પાંદડા સુધી સાકર વ્યાપેલી હોય. સાકર એની અંદર જ હોય, પણ એમાં સાકર દેખાય નહીં. કોક દિવસ ચામાં શેરડીનો રસ નાખજો, હાલે? સાકર બને શેમાંથી? એમાંથી જ બને ને. પણ એ જ શેરડીમાંથી જ્યારે એમાંથી રસ અલગ થાય, પછી એને ઉકાળીને એમાંથી ગોળ બને, એમાંથી સાકર બને, પછી ઈ સાકર તમે મુખમાં પધરાવો, ઈ સાકર ખાવ તો શેરડીની મીઠાશ સાકરમાં આવે. એમ જે કામ વૃક્ષોથી ન થયું એ ફળથી થશે. જે કામ વેદથી ન થયું એ શ્રીમદ ભાગવતથી થશે. કહ્યું તમે બીજું કંઈ કરવાની જરૂર નથી, બસ શ્રીમદ ભાગવતની કથા કરો. શ્રીમદ ભાગવતની કથા કરવાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ દૂર થશે. નારદજીએ કહ્યું કે તમારા જેવા મહાપુરુષોનો સંગમ થાય, મહાપુરુષોના દર્શન થાય. એ પણ જ્યારે ભાગ્યમાં હોય ને ત્યારે કોઈ જીવનમાં સારા મહાપુરુષોના દર્શન થાય. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વહે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેકઃ. નારદજી કહે કે સનત કુમારો, તમારા જેવા મહાપુરુષોના દર્શન પણ જ્યારે ભાગ્યોદય થાય ત્યારે જીવનમાં કોઈ સારા માણસોનો સંગ થાય. મને એવું લાગે છે કે હવે મારું દુઃખ દૂર થવાનો સમય પણ આવી ગયો. એક કામ કરો, તમે જ રસ્તો બતાવ્યો છે, હવે તમે જ કહો ભાગવતની કથા કેવી રીતે કરવી. સૌથી પહેલા સનત કુમારો કહે કે નારદજી, જો ભાગવતની કથા કરવી હોય તો તમે અહીંથી હરિદ્વાર જાઓ. હરિદ્વારની અંદર આનંદ નામનો તટ છે. શૃણુ નારદ વક્ષ્યામો વિનમ્રાય વિવેકિને ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદ નામકમ. નારદજી સાંભળો, સૌથી પહેલા ભાગવતની કથા ક્યાં કરવી ને એ તમને કહીએ છીએ. અહીંથી તમે હરિદ્વારમાં જાઓ, ગંગા દ્વાર, જ્યાં ગંગાજી વહે છે ને ત્યાં બાજુમાં આનંદ નામનો તટ છે. આ આનંદ નામના તટ ઉપર તમે ભાગવતની કથા કરજો. નારદજી કહે કે હવે આપ જ અમને કથા સંભળાવો. અને ત્યાર પછી કેવી રીતે કથા કરવી એની વિધિ સમજાવી. અને નારદજી ત્યાંથી આવ્યા હરિદ્વારમાં. ગંગાજીના કિનારે સુંદર મજાનો મંડપ બંધાયો. દૂર દૂર સુધી બધાને નિમંત્રણ આપ્યું. અને અહીંયા તો એવું કીધું કે જ્યાં સુધી નારદજી પહોંચી શકતા હતા ને ત્યાં સુધી બધાને આમંત્રણ આપ્યું, બધા ભાગવતની કથા સાંભળવા માટે આવજો. કેટલાક લોકોને આમંત્રણ નહોતું મળ્યું, છતાં પણ સામેથી અહીંયા તો એવું કીધું કે ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, આ બધા ઋષિમુનિઓ પણ જ્યાં સાંભળ્યું કે ભાગવતની કથા થાય છે એટલે વગર આમંત્રણે ત્યાં દોડીને જતા રહ્યા. ભૃગુર વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધા તિથિર દેવલ દેવરાતો રામસ તથા ગાદી સુતશ્ચ શાકલો મૃકંડુ પુત્રા ત્રિજ પિપ્પલાદઃ. આનો એક મતલબ એ થાય ભાઈ કે જ્યાં કથા ચાલતી હોય અથવા તો ભાગવત થતું હોય ને તો કઈ આમંત્રણની રાહ જોવાની જરૂર હોય નહીં. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન આ બધાને આમંત્રણ નહોતું મળ્યું, છતાં પણ અનાહુતા વગર આમંત્રણે પણ ત્યાં જતા રહ્યા કથા સાંભળવા માટે. એટલું જ નહીં,
પણ જ્યાં સાંભળ્યું કે કથા થાય છે એટલે ચારેય વેદોએ પણ માણસના દેહ ધારણ કર્યા. માણસનું શરીર ધારણ કરીને ચારેય વેદો છે એ પણ કથા સાંભળવા માટે જાય. એટલું જ નહીં, મંત્રા તંત્રા સમૂર્તય, દુનિયાના જેટલા મંત્રો હતા આ બધા મંત્રો છે એ પણ માણસનો દેહ ધારણ કરીને કથા સાંભળવા માટે આવી ગયા. દશ સપ્ત પુરાણાની 17 પુરાણો હતા એ પણ માણસનો દેહ ધારણ કરીને કથા સાંભળવા માટે બેસી ગયા. ષટ શાસ્ત્રાણી 6 શાસ્ત્રો છે એને પણ માણસના દેહ ધારણ કરીને કથા સાંભળવા માટે બેઠા. ગંગાદ્યા સરિતસ્તત્ર પુષ્કરાદિ સરાંસી ચ, ગંગા વગેરે નદીઓ છે એ પણ મનુષ્ય દેહ ધારણ કરીને કથા સાંભળવા માટે બેઠા. આનો એક અર્થ એ પણ થાય ભાઈ કે જ્યાં કથા ચાલતી હોય ને તો પછી કથા મંડપ છોડીને તમે પછી કદાચ ગંગાજીએ ન જઈ શકો ને તો કંઈ જરૂર ન હોય. કથા ચાલતી હોય ત્યાં ગંગાજીને યમુનાજીને બોલાવા ન જવા પડે. કથા ચાલતી હોય ત્યાં ગંગાજી સામે હાલીને આવી જાય. અત્યારે કદાચ એવું થાય કે તમે હરિદ્વારમાં જાઓ તો ગંગાજી તમને હામાં મળે કે તમે અહીં ખોટો ધક્કો ખાધો. તો કે કેમ? તો કે હવે 12 તારીખ સુધી તો હું આકોલવાડીમાં જ છું અને પછી અહીંયા બેસીને તમારે છબછબિયા કરવા ડૂબકી લગાવવી તમારી ઉપર હોય. બાકી અત્યારે ગંગાજીને બોલાવવા જવાની જરૂર ન હોય. કારણ અહીંયા કીધું જ્યાં નારદજીની કથા થાય છે આવું સાંભળ્યું એટલે બધા તીર્થો પણ કથા સાંભળવા માટે બેસી ગયા. પર્વતો, દેવતાઓ, ગંધર્વો, રાક્ષસો, દુનિયાના દરેક જીવો હતા બધા ગંગાજીના કિનારે બેઠા છે. એક બાજુ ઋષિમુનિઓ બેઠા, એક બાજુ તીર્થો બેઠા, એક બાજુ સ્ત્રીઓ બેઠી અને સૌથી આગળ નારદજી બેઠા હતા. એ સમયે સનત કુમારો પધાર્યા. વક્તા આવ્યા, આ સનત કુમારો પધાર્યા એટલે નારદજીને બધા ઊભા થયા, માન આપ્યું, ઊંચા આસન ઉપર બેસાડ્યા, સનત કુમારોની પૂજા કરી અને હવે સૌથી આગળ નારદજી બેઠા અને કહ્યું, મહારાજ હવે અમને કથા સંભળાવો. અને એ સમયે સનત કુમારો કહે, સાંભળો નારદજી, કથા તો પછી સંભળાવી, સૌથી પહેલા આ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય તમને સંભળાવીએ છીએ. અથતે વર્ણતે સ્માભિર મહિમા શુક શાસ્ત્રજઃ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતઃ. નારદજી, સૌથી પહેલા આ શ્રીમદ ભાગવતનો મહિમા સંભળાવીએ છીએ. ખાલી આ મહાત્મ્ય સાંભળી લેશો તો પણ મુક્તિ કરતલે સ્થિતઃ, ભાગવતનું મહાત્મ્ય સાંભળી લ્યો તો પણ મોક્ષ છે, મુક્તિ છે, એ તો તમારી હાથની હથેળીમાં આવી જાય. અને પછી કહે કે હંમેશા ભાગવતનું શ્રવણ કરતા રહેવું, આના જેવો શ્રેષ્ઠ ગ્રંથ બીજો કોઈ નથી. સુંદર મજાની કથા ચાલે છે. ગંગાજીના કિનારે ગંગાજી ખડ 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 કરતા વહેતા હતા. ગંગાજીના કિનારે કથા ચાલતી હતી. એક એક શ્લોકનો અર્થ કરતા જાય સનત કુમારો, એક એક શ્લોક સમજાવતા જાય અને કથા મંડપમાં ટાચડી પડે તોય અવાજ આવે એવી શાંતિ હતી. બધાનું મન, બધાની દ્રષ્ટિ, બધાનું ધ્યાન કથામાં હતું. સુંદર મજાની શાંતિથી કથા ચાલતી હતી ને એમાં કથા મંડપના દરવાજા પાસેથી શબ્દો સંભળાણા અને બધાના કાને એક શબ્દો પડ્યા. શું સંભળાયું? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, 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 હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા.
મજાની કથા ચાલતી હતી. સુંદર રીતે સનત કુમારો એક એક શ્લોકનો અર્થ કરતા જાય, એક એક પ્રસંગનું વર્ણન કરતા જાય. ભાગવતનું હજી તો કથા શરૂ નહોતી થઈ, ભાગવતનો મહિમા ચાલતો તો, ભાગવતનું મહાત્મ્ય પહેલા દિવસની જ કથા હાલતી હતી. અને એમાં બધા શાંતિથી કથા સાંભળતા હતા અને બધાના કાને શબ્દો સંભળાયા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. આટલી સુંદર કથા ચાલતી હતી ને એમાં કાને શબ્દો સંભળાયા. બધાએ કથા મંડપના દરવાજા પાસે જોયું તો શું દ્રશ્ય દેખાયું? ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથેતિ નામાનિ મુહુર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથેતિ નામાનિ મુહુર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી રાધે. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. 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 હે નાથ હે નાથ નારાયણ વાસુદેવા. 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 હે નાથ નારાયણ
सुतौ तो तरुणो गृहीत्वा प्रेमे करूपा सहसा विरासी। कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव।